ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી પનીર કોર્ન કોફ્તા એટલી ટેસ્ટી અને મસ્ત બની છે કે ખરેખર તમે આંગળી ચાટતા જ રહી જશો. તમે અવાજ સાંભળી શકો છો આપણા કોફ્તા કેટલા ક્રિસ્પી બન્યા છે તેનો. રેસીપી તો લાજવાબ છે, પણ તમે જો એકવાર તે બનાવશો તો કદાચ તમે મારી આ રેસીપી લાઈક કર્યા વગર તો નહીં જ રહી શકો. તો ચલો ફ્રેન્ડ્સ, હું તમને ટેસ્ટ કરીને જણાવું છું કે રેસીપી કેવી બની છે તે. સુપર ટેસ્ટી અને સુપર ડેલિશિયસ બન્યું છે. જરૂરથી રેસીપી ટ્રાય કરજો. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જે બી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ફ્રેન્ડ્સ, કોફ્તા બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેની ગ્રેવી રેડી કરી લઈશું, જેની માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું ને ત્યારબાદ તેમાં તમાલપત્ર, તજ, લવિંગ, જીરું, હિંગ એડ કરશું. મસાલા તતરી જાય ત્યારબાદ આપણે રફલી ચોપ કરેલી દૂધી એડ કરશું. સાથે સાથે રફલી ચોપ કરેલા ટમેટાં બી એડ કરશું ને આખા લાલ કાશ્મીરી મરચાં એડ કરશું, જેથી કરીને ગ્રેવીનો કલર સારો આવે. સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું ને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. ત્યારબાદ કઢાઈને લીડથી કવર કરી દઈશું 2 થી 3 મિનિટ માટે. હવે કાજુ એડ કરવાના બાકી રહી ગયા છે તો તે એડ કરી દઈશું. ત્યારબાદ ફરીથી કઢાઈને લીડથી કવર કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે દૂધી અને ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી તેને રહેવા દઈશું. 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો વેજીટેબલ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે મસાલા એડ કરી લઈએ. મસાલામાં હું અહીંયા હળદર, લાલ મરચું, વેજ કઢાઈનો મસાલો અને ગરમ મસાલો એડ કરી રહી છું. તમારી પાસે જો વેજ કઢાઈનો મસાલો અવેલેબલ ન હોય તો તમે ગરમ મસાલાની ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરી દેજો, અથવા તો તમે કિચન કિંગ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો. બધું ઓલમોસ્ટ કૂક થઈ ગયું છે. તો હવે આપણે તમાલપત્ર કાઢી લઈશું અને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું ને બધું ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જવા બાદ તેની ગ્રેવી રેડી કરી લઈશું મિક્સરમાં. ઠંડુ થાય ત્યાં સુધી આપણે કોર્ન કોફ્તા રેડી કરી લઈએ, જેની માટે મેં અહીંયા સ્વીટકોર્ન લીધા છે. તેને ચોપરમાં આવી રીતે અધકચરા ચોપ કરી લઈશું. સ્વીટકોર્ન અધકચરા જ રાખવાના છે, સ્મૂથ પેસ્ટ રેડી નથી કરવાની. હવે મેં અહીંયા કાચી કેળાને બોઇલ કરીને સ્મેશ કરીને તેનો માવો રેડી કરી લીધો છે, તમે જોઈ શકો છો. તો હવે તેમાં ક્રશ કરેલા કોર્ન એડ કરી દઈશું. ત્યારબાદ મેં અહીંયા પનીર લીધું છે, તેને આવી રીતે હાથેથી ક્રમ્બલ કરીને એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, લીલા મરચાંની પેસ્ટ, સૂંઠ પાવડર, હળદર, લાલ મરચું, મરી પાવડર, હિંગ, ગરમ મસાલો આ બધું જ એડ કરી દઈશું. મસાલા એડ કરું છું ત્યાં સુધી તમે મને જણાવો કે તમે મારી રેસીપી કઈ સિટીથી જોઈ રહ્યા છો, જેથી કરીને હું મારા વ્યૂઅર્સને થેન્ક યુ કહી શકું. ને જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. ખરેખર બહુ જ મસ્ત બની છે. હવે બધું ચમચીથી પ્રોપરલી મિક્સ કરી લઈશું. ત્યારબાદ ફોકની હેલ્પથી બધું આવી રીતે સ્મેશ કરી લઈશું. સ્મેશ કરેલી કાચી કેળા ઠંડી થઈ જવા બાદ તેમાં થોડાક ગાંઠા વળી જાય છે, તો તેને આવી રીતે ફોકના હેલ્પથી અથવા હળવે હાથેથી સ્મેશ ફરીથી કરી લેવી. હવે હળવા હાથેથી બધું મિક્સ કરીને કોફ્તા રેડી કરી લઈશું. જો તમારું કોફ્તાનું મિક્સચર થોડુંક ઢીલું થઈ ગયું હોય તો 2 ચમચી જેટલું બેસન અથવા તો બ્રેડ ક્રમ્સ એડ કરી દેવા. મને તેની જરૂરત નથી પડી એટલા માટે મેં તે એડ નથી કર્યા. હવે કોફ્તાવાળા માટે સૌથી પહેલાં હાથને તેલથી ગ્રીસ કરી લઈશું ને આવી રીતે મીડિયમ સાઇઝના બોલ્સ રેડી કરી લઈશું. આપણે જે મિક્સચર રેડી કર્યું છે તેમાંથી ટોટલ 12 થી 13 જેટલા બોલ્સ બનીને રેડી થયા છે, તમે જોઈ શકો છો. હવે મેં અહીંયા 3 ટેબલસ્પૂન કોર્નફ્લોરમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીને આવી પતલી સ્લરી રેડી કરી છે અને બ્રેડને મિક્સચરમાં ચર્ન કરીને બ્રેડ ક્રમ્સ રેડી કર્યા છે, તમે જોઈ શકો છો. હવે રેડી કરેલા બધા જ બોલ્સને વારાફરતી કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરીને બ્રેડ ક્રમ્સથી કોટ કરી દઈશું. સ્લરી ઘાટી નથી કરવાની, થોડીક પતલી જ રાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. આવી રીતે વારાફરતી બધા જ બોલ્સને કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરીને બ્રેડ ક્રમ્સથી કોટ કરતા જશું. આવી રીતે હાથેથી બોલ્સને ફેરવતા ફેરવતા બ્રેડ ક્રમ્સથી પ્રોપરલી કવર કરી દઈશું. બોલ્સને સ્લરીમાં ડીપ કરીને બ્રેડ ક્રમ્સથી કોટ કરવાથી આપણા કોફ્તા એકદમ જ ક્રિસ્પી બનશે, માટે આ સ્ટેપ જરૂરથી કરવો.
હવે બધા જ બોલ્સને મેં કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરીને બ્રેડ ક્રમ્સથી કોટ કરી લીધા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેને ફ્રાય કરશું. તેલ ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. હવે કોફતા વારાફરથી એડ કરશું. સૌથી પહેલાં એક જ કોફતો એડ કરશું અને જોશું કે કોફતા છૂટા નથી પડી જતા ને. ત્યારબાદ બીજા કોફતા એડ કરશું. એકસાથે બધા કોફતા ફ્રાય નથી કરવાના, 2 થી 3 બેચમાં ફ્રાય કરવાના છે. આવી રીતે કોફતાને ફેરવતા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. એક બેચને ફ્રાય કરતાં 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. તમે જોઈ શકો છો કોફતા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તેને કાઢી લઈશું અને તેને એક પ્લેટમાં લઈ લઈશું. આપણા બધા જ કોફતા ફ્રાય થઈને રેડી છે. કોફતા એકદમ જ ક્રિસ્પી ફ્રાય થઈને રેડી છે. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે જે દૂધી ટમેટાની ગ્રેવી રેડી કરી છે તેને વઘારી લઈએ, જેની માટે એક કઢાઈમાં થોડુંક તેલ ગરમ કરવા માટે મૂકશું. ત્યારબાદ તેમાં જીરું અને હિંગ એડ કરશું. ત્યારબાદ ગ્રેવી થોડીક ક્રન્ચી લાગે એની માટે ચોપ કરેલા કેપ્સિકમ એડ કરી દઈશું ને સાથે સાથે સ્વીટકોર્નના આખા દાણા પણ થોડાક એડ કરી દઈશું ને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી ને 1 મિનિટ માટે કેપ્સિકમ અને સ્વીટકોર્નને સોતે કરી લઈશું. કેપ્સિકમ અને સ્વીટકોર્નને થોડા ક્રન્ચી રાખવાના છે, બહુ ઓવરકુક નથી કરવાના, માટે ફક્ત 1 થી 2 મિનિટ માટે જ સોતે કરશું. ત્યારબાદ ગ્રેવી એડ કરી દઈશું. જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી અને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લઈશું. ત્યારબાદ બધું પ્રોપરલી મિક્સ કરીને ગ્રેવીને 1-2 મિનિટ માટે બોઇલ થવા દઈશું અને ત્યારબાદ ચેક કરી લઈશું કે ગ્રેવીનો ટેસ્ટ બરાબર છે કે નહીં. મને ગ્રેવીનો ટેસ્ટ એકદમ પરફેક્ટ લાગે છે, કાંઈ એડ કરવાની જરૂરત નથી લાગતી. માટે 1 મિનિટ માટે બોઇલ કર્યા બાદ આપણે જે કોફતા રેડી કર્યા છે તે એડ કરી દઈશું ને પ્રોપરલી મિક્સ કરી લઈશું. એક વાતનું ખાસ ધ્યાન રાખવું, જ્યારે સર્વ કરવા હોય ત્યારે જ કોફતા એડ કરવા, નહીં તો તે સોગી થઈ જશે. બનાવેલા કોફતા 4 વ્યક્તિને સર્વ કરી શકાશે. તો આપણા પનીર કોર્ન કોફતા બનીને રેડી છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેને સર્વ કરી લઈએ. બનાવેલા પનીર કોર્ન કોફતાને તમે રોટલી, પરાઠા, કુલચા, નાન, ચપાતી સાથે સર્વ કરી શકો છો. તે ખરેખર બહુ જ ટેસ્ટી ને યમ્મી લાગે છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસિપી સાથે. બાય બાય.